મિત્રો તમારી માટે જોરદાર કોન્સેપ્ટ લઈને આવ્યો છું અને 25 કોન્સેપ્ટ અને 25 ક્વેશ્ચન્સ અને એમ કહેવાય કે ભાઈ હારીબાજી જીતવી હોય ને તો એના માટે રામબાણ અભણને આવડી જાય ને એવી સરસ મજાની બેસ્ટ ટ્રીકવાળો વિડીયો છે. તમારા માટે માત્ર ને માત્ર એટલું જ કરવાનું છે કે વિડીયોને આખો જોવો પડશે, બરાબર છે. તમે વિડીયોને જોશો એટલે તમને એવા પ્રશ્નો એવા કોન્સેપ્ટ મળશે કે જે વારંવાર 25 વર્ષથી 20 વર્ષથી રેલવે એને પૂછે જ છે અને જેને કાંઈ નહીં આવડતું ને એને પણ આની અંદરથી 5-7 માર્કનું આવડી જશે, મારી ગેરંટી છે. બસ માત્ર ને માત્ર તમે આખા જોડાયેલા રહેજો અને જો આમાં સરસ મજાનું મને એવું લાગશે કે ના આપણને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે તો બીજો ભાગ પણ કાલે ને કાલે મુકાઈ જશે. એટલે પરીક્ષાને આડે હજી 2 દિવસ છે, ત્યાં સુધીમાં તમને જોરદાર ગણિતનું શીખવા મળી જશે. તો ચાલો જોઈએ આખો વિડીયો. પહેલો કોન્સેપ્ટ અને પહેલું એક્ઝામ્પલ લઈએ. બહુ સરસ મજાનું છે, વારંવાર પૂછાય એવો કોન્સેપ્ટ શું કહે છે કે બે સંખ્યાઓ આપી હોય ને એનો લસા અને ગુસા એમનો જે ગુણાકાર છે એ આપેલી બંને સંખ્યાઓના ગુણાકારને સમાન હોય છે. આ કોન્સેપ્ટ છે એનું એક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને સમજાય છે કે ભાઈ કોઈ સંખ્યા 2 છે એમનો લસા આપણને 1920 આપ્યો છે, એમનો ગુસા આપણને 4 આપવામાં આવેલો છે. જેમાંની પહેલી સંખ્યા 60 હોય તો બીજી સંખ્યા શોધો. તો મેં શું કર્યું, સીધો જે કોન્સેપ્ટ આપ્યો છે એ કોન્સેપ્ટની વેલ્યુ મૂકી, લસાની જગ્યાએ 1920 મૂક્યા, ગુસાની જગ્યાએ 4 મૂક્યા. પહેલી સંખ્યા 60 છે, બીજી સંખ્યા શોધવાની છે. તો જ્યાં છેદ ઉડે છે ત્યાં સિમ્પલ છેદ ઉડાડો. 15 ચોકું 60 થયો, 15થી 1920ને ભાગી નાખો, 128. પહેલો કોન્સેપ્ટ પૂરો. આવી જ રીતના 50 કોન્સેપ્ટ જોવાનો વિચાર છે કે જે તમારી હારી બાજેલી જીતાવી શકે એવી શક્યતાઓ ઊભી કરતો આ સિરીઝ છે. બન્યા રહેજો, વિડીયો છોડતા નહીં. પહેલો સિમ્પલ કોન્સેપ્ટ હતો પણ બધાએ રિપીટેડલી વારંવાર જે NTPC ને ગ્રુપ ડી પૂછે છે ને એ જ કોન્સેપ્ટ લઈને આવ્યો છું. બન્યા રહેજો. બીજો કોન્સેપ્ટ એવરી એક્ઝામમાં જોવા મળે, રેલવેવાળાનો ફેવરિટ કોન્સેપ્ટ. પહેલાં કોન્સેપ્ટ શું છે એ સમજીએ. તમને એવું કહેશે કે ભાઈ A અને B એટલે કે કોઈ 2 વ્યક્તિ છે ને એ x દિવસમાં કાર્ય કરે છે. દિવસ કહેશે નહીં, એ તમને x જ પૂછશે અને છેલ્લે પૂછી લેશે તો x દિવસની વેલ્યુ શું. પછી તમને એક બેયના અલગ અલગ આપશે કે ભાઈ માનો કે A છે ને એ આ x દિવસ કરતાં આટલા દિવસ વધારે લે ત્યારે કાર્ય પૂરું કરે છે. એમાંનો બીજો વ્યક્તિ છે ને x કરતાં આટલા દિવસ વધારે લે ત્યારે કાર્ય પૂરું કરે છે. પછી પૂછી લેશે કે તો x ને છે એટલે કે બંને સાથે કાર્ય કરે તો કેટલા દિવસે પૂર્ણ થાય. તો એ શોધવા માટે કોન્સેપ્ટ છે કે વર્ગમૂળમાં વધારાના દિવસો જે છે એનો ગુણાકાર. હવે એનો દાખલો સમજાવું એટલે તમને આખો કોન્સેપ્ટ આવડી જશે. હવે જો દાખલો શું કહે છે કે ભાઈ એને કોઈ કાર્ય કરતાં બરાબર કેટલા દિવસ લાગે છે, તો કે ભાઈ એક સાથે જેટલો સમય લાગે છે ને એના કરતાં વધારે 27 દિવસ લાગે છે. એવી જ રીતે બીને એ કાર્ય કરતાં કેટલા દિવસ લાગે, તો કે બંને સાથે જેટલા દિવસ લે છે ને એના કરતાં 12 દિવસ વધારે લાગે છે. એટલે આ સાથે જે સમય લે છે ને એ આપણને આપશે કે x દિવસ. તો છેલ્લે પૂછે કે તો x દિવસ જે છે એ કેટલા દિવસ છે, અથવા તો A અને B સાથે કાર્ય કરે તો એ કેટલા દિવસે પૂર્ણ કરે. તો એનું મેં તમને કોન્સેપ્ટ આપ્યો કે કાંઈ નહીં, વર્ગમૂળમાં વધારાના દિવસોનો ગુણાકાર. તો વધારાના દિવસો શું આપ્યા છે, તો કે 12 આપ્યા છે, એને ગુણ્યા 27 આપ્યા છે. વર્ગમૂળ નીકળે ન નીકળે તો બેનો ગુણાકાર કરી નાખો. બંનેનો ગુણાકાર જે છે એ શું આવ્યો, 324 અને 324 વર્ગમૂળમાં એ 18નું વર્ગમૂળ થશે, એટલે કે એનું વર્ગમૂળ 18 થશે. આ કોન્સેપ્ટ હતો. બીજો કોન્સેપ્ટ પૂરો થયો. ત્રીજો કોન્સેપ્ટ જોઈએ. ત્રીજો કોન્સેપ્ટ આપણે ગુજરાત ગવર્મેન્ટ પણ વારંવાર આ કોન્સેપ્ટ ઉપર પૂછે છે, M1 D1 બરાબર M2 D2, પણ આ લોકો થોડુંક એને હાઈ લેવલ લઈ જાય છે. શું કોન્સેપ્ટ છે, પ્રશ્ન જોઈએ એટલે સમજાશે. ઉદાહરણ આપ્યું છે કે 250 સૈન્ય છે, એમને 30 દિવસ ચાલે એટલું ભોજન છે. ઓકે, હવે બન્યું એવું કે ભાઈ 50 લોકો જો ઓછા આવે એટલે કે 50 સૈન્ય ઓછા આવે તો આ ભોજન કેટલા દિવસ ચાલશે. હવે આ છેલ્લી લીટી છે ને એ તમારે પરીક્ષામાં ખાસ અચૂક વાંચવાની. એવું પૂછશે કે ભોજન કેટલા દિવસ ચાલશે, ભોજન કુલ કેટલા દિવસ ચાલશે, અથવા તો ભોજન હવે કેટલા દિવસ વધારે ચાલશે. આ 3 કોન્સેપ્ટ બને છે તો તમે એને સમજી લેજો. ઓકે, તો પ્રશ્નને જોઈએ. આપણે શું કીધું કે M1 D1 એટલે કે ભાઈ પહેલાં તો આપેલું છે 250
સૈન્ય એટલે મેં મૂકી દીધા 30 દિવસ ચાલે એટલું થઈ ગયું. હવે પૂછી લીધું કે 50 ઓછા એટલે તો કે 200 જણા. ઓકે, અને એના ગુણ્યા તમારે પૂછ્યું છે કે દિવસો, તો જુઓ એનો તમે જ્યાં જ્યાં છેદ ઉડે ત્યાં છેદ ઉડાડી નાખો એટલે તમારી પાસે 37.5 દિવસ આવ્યા. હવે તમને પૂછશે કે વધારાના દિવસ કેટલા, તો પહેલા દિવસ કેટલા ચાલતું હતું 30 દિવસ, હવે વધારે કેટલા દિવસ ચાલશે તો કે 7.5 દિવસ વધારે ચાલશે. ત્રીજો કોન્સેપ્ટ પૂરો. આવા જ કોન્સેપ્ટ માટે હજી જોડાયેલા રહીએ, મસ્ત મજા આવી જવાની છે. આના પછીનો કોન્સેપ્ટ એવો છે કે કોઈ પણ વ્યક્તિની ક્ષમતા જે છે, કાર્ય કરવાની ક્ષમતા, એ હંમેશા ટાઈમના ઉલટા હોય. જો આ ન સમજાય તો હું તમને કહી દઉં. માનો કે હું આખા દિવસે 10 ઈંટ બનાવી શકું છું, એક વ્યક્તિ છે એ 5 જ ઈંટ બનાવી શકે છે, બરાબર. હવે કાર્ય એવું છે કે 20 ઈંટ બનાવવાની છે, બરાબર છે. તો મારે 20 ઈંટ બનાવવા માટે જે સમય લાગશે અને આને જે સમય લાગશે, બરાબર છે. તો હવે તમે જોજો, હું 2 દિવસની અંદર બનાવી નાખીશ, બરાબર છે. અને આ જે છે એ વ્યક્તિને કેટલા દિવસ થશે તો કે 4 દિવસ થશે. એટલે બે જેમાં ક્ષમતા વધારે છે, બરાબર છે, તો સમય ઓછો લે છે. જેની ક્ષમતા ઓછી છે તો એ દિવસ વધારે લે છે. એટલા માટે આ એક કોન્સેપ્ટ છે કે કોઈપણની ક્ષમતા અને સમય એ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. આ કોન્સેપ્ટ હતો, એનો ઉપયોગ કરીને તમને કહેશે કે ભાઈ તો આટલા રૂપિયાનું એ લોકોએ કામ કર્યું, કોને કેટલા પૈસા મળશે. એક ઉદાહરણ જોઈએ એટલે તમને બેસ્ટ સમજાઈ જશે. 3 નામ આપી દીધા કે ઇમરાન, તાહિર અને અમલા. આ પૂછાયેલો જ પ્રશ્ન છે, મેં બનાવેલો નથી. આ જે કાંઈ પ્રશ્ન પૂછાયેલા એને જ મેં લીધા છે. 3 નામ આપ્યા. હવે જો એના દિવસો આપી દીધા છે, બરાબર, કે ભાઈ ઇમરાનને 11 દિવસ કોઈ કાર્ય કરતા થાય છે અને 15 દિવસ થાય છે અને આને 13 દિવસ થાય છે. તો અમે આપણે ઉપર જોયું ને ક્ષમતા શું હોય તો કે એની ઊંધી વ્યસ્ત હોય. એટલે મેં બધાને વ્યસ્ત લખી નાખ્યું. 1/11 લખી, 1/15 લખ્યું, 1/13 લખી નાખ્યું. ઓકે, હવે જુઓ આ બધા જે છે એને મેં ઉલટા કરી નાખ્યા, એને આપણે રેશિયો બનાવી નાખીએ એટલે આપણને આઈડિયા આવે કે દાખલો સરળ પડે, બરાબર છે. અથવા લસા લઈ શકે, પણ લસા ન લેવું. મેં તમને ઘણી વખત શીખડાવ્યું છે, આ કોન્સેપ્ટ મેં શોર્ટકટમાં કરાવ્યો છે કે જ્યારે તમારે પહેલું અહીંયા રેશિયો મૂકવો હોય ને ત્યારે શું કરવાનું કે ભાઈ આ 1ને ઢાંકી દેવાનું, આ બેનો ગુણાકાર કરી નાખો એટલે એ પહેલી જગ્યા આવે. ઓકે, પછી જ્યારે તમારે બીજાનો રેશિયો મૂકવો છે માનો કે, તો ત્યારે પહેલાંને ઢાંકી નાખો, આ બેનો ગુણાકાર કરી નાખો. પછી જ્યારે તમારે ત્રીજો રેશિયો મૂકવો છે તો જે બાકી રહ્યું છે એને માનો કે આને ઢાંકી નાખો તો, બરાબર છે, અથવા તો એ આવી ગયા હોય તો આને ઢાંકી નાખો, 1/15 ને આ બેનો ગુણાકાર કરી નાખો એટલે એ તમને લાસ્ટ એટલે 3 રેશિયો મળી ગયા. હવે એ 3 રેશિયો જે મળ્યા એનો હું સરવાળો કરું તો એ સરવાળો મને મળ્યો 503, બરાબર. પણ રકમ શું કહે છે કે એને 2012 રૂપિયા બાંટવાના છે. તો એ કેટલા ગણા થયા તો કે 4 ગણા થયા. હવે તમને એ ગમે તેનું પૂછી લઈએ કે ભાઈ આમાંથી તમારે કોને પૈસા ચૂકવવાના છે, બરાબર. માનો કે ઇમરાનના ચૂકવવાના કીધા હોય તો એની ક્ષમતા પ્રમાણે તમારે કરી નાખો ને એને ગુણ્યા 4 કરી નાખો. તમને તાહિરનું પૂછે તો એને ગુણ્યા 4 કરી નાખો અને અમલાના પૈસા પૂછે તો એના ગુણ્યા 4 કરી નાખો. આ કોન્સેપ્ટ અહીંયા પૂરો થયો. નવો કોન્સેપ્ટ જોઈએ. ત્યારબાદ કાર્યની અંદર જ એક નવો કોન્સેપ્ટ છે કે તમને 2 લોકોની જોડી આપી દેશે. નામ પણ હોઈ શકે અથવા ABXY પણ બનાવી શકે. જેમ કે X અને Y છે એ કોઈ કાર્યને 20 દિવસે કરી શકે છે. B અને C છે એ સાથે મળીને 12 દિવસે કરી શકે છે. A અને C છે એ સાથે મળીને 15 દિવસે કોઈ કાર્ય. પછી તમને પૂછશે કે ભાઈ 3 એક સાથે કાર્ય કરે તો કેટલા દિવસે આ કાર્ય પૂર્ણ થશે. તો કેવી રીતે કરીશું? તો મેં સીધું શું કર્યું તો કે ભાઈ પહેલાંની જે દિવસો આપ્યા છે 20 દિવસ, 12 દિવસ અને 15 દિવસ. હવે આ બધાનો હું લસા લઈ લઉં તો 120 લસા મળ્યો. તો હવે દિવસો મળ્યા, એવી રીતે એની ક્ષમતા જોઈ લઈએ તો કે ભાઈ આ છે એ 20 છક 120 થશે, 12 દાણ 120 થશે અને 15 અઠ્ઠા 120 થશે. ઓકે, હવે જુઓ તો આ બધાની જે ક્ષમતા આવી ને એ કેટલી આવી કે ભાઈ 10 ને 6 16 અને 16 ને 8, 16 ને 8 કેટલા થયા તો કે 16 ને 8 24. હવે 24ની ક્ષમતા આવી, પણ 24ની ક્ષમતામાં સાથે એક વસ્તુ જોશો ને તો બધે ડબલ વ્યક્તિ છે. અહીંયા AB છે, અહીંયા BC છે અને અહીંયા A અને C છે. એટલે દરેક વ્યક્તિ 2 વાર કામે જોડાયેલો છે. તો તમારે કરવું શું પડશે તો કે એને ભાંગ્યા 2 કરવું પડશે. એટલે કે ભાઈ બધા જે છે ને એની ક્ષમતા 24ની છે એને ભાંગ્યા 2 કરવું એટલે કે 12ની ક્ષમતા આવી. ટોટલ કાર્ય કેટલું છે 120. તો 120 ભાંગ્યા 12 કરો એટલે કે ભાઈ 10 દિવસે આ કાર્ય
થશે. આ કોન્સેપ્ટ વારંવાર આવે છે, રિપીટેડલી છે, એટલે એને લીધો છે. હજી નવો કોન્સેપ્ટ જોઈએ અને મસ્ત મજાનું આપણે શીખતા જઈએ. તમારી ફરજ છે મિત્રો, લાઇક તો અચૂકથી કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ બધા કોન્સેપ્ટ છે ને માત્ર આ એક્ઝામમાં નહીં, કોઈ બીજી એક્ઝામમાં પણ તમને કામ આવશે. ત્યારબાદ પ્રશ્ન છે, આ કોન્સેપ્ટ આવો પૂછે, એકદમ સહેલો હોય છે પણ આવો દાખલો પૂછે છે રેલવેવાળા, એટલા માટે આપણે લીધો છે કે એ અને બીનો રેશિયો છે ને એ 9:7 છે. ત્યારબાદ તમને આ ટાઈપનો કોઈ પણ કેરેક્ટર લખી અને પૂછી લે છે. જેમ કે આ પૂછેલો છે બરાબર 2016 NTPCમાં, એટલા માટે મેં એ લીધો છે. તો એની અંદર પૂછી લીધું શું કે ભાઈ 11A - 9B અને એનો રેશિયો પૂછ્યો 2A + 3B. સિમ્પલ કરો, એ છે ત્યાં 9 મૂકી દો, બી છે ત્યાં 7 મૂકી દો. તો આપણે અહીંયા આની વેલ્યુ મૂકીએ તો કે 11 × 9 9 × 7, એની જગ્યાએ મેં 9 મૂક્યા, બીની જગ્યાએ 7 મૂક્યા. અને રેશિયો પૂછ્યો છે એટલે મેં 2 ટપકા કર્યા છે. એવી જ રીતે 2 × 9 અને 3 × 7 વચ્ચે વત્તા છે. કંઈ નહીં, સરવાળા બાદબાકી કરી નાખીએ એટલે આપણને આન્સર મળી ગયો 12/13. ઇઝી કોન્સેપ્ટ હોય છે પણ પૂછાય છે એટલા માટે આપણે એને ભણવો જ જોઈએ. ત્યારબાદનો કોન્સેપ્ટ છે ખોટ નફામાં ટકાવારી વધારો ઘટાડો. આ બેસ્ટ કોન્સેપ્ટ છે અને વારંવાર પૂછાય છે. આ પ્રશ્ન પણ જોવા જ મળશે એટલે આપણે એને જતો નથી કરતા, શીખી લઈએ છીએ. શું કહેવા માગે છે કે ભાઈ કોઈ વસ્તુની વેચાણ કિંમતમાં હું 164 રૂપિયાનો વધારો કરું છું. શું કરું છું? વેચાણ કિંમતમાં હું વધારો કરી દઉં છું. અને 12% કરવાથી 12%ની ખોટ હતી જે 8% લાભમાં બદલાઈ ગઈ. તો વસ્તુની મૂળ કિંમત શું? સરસ મજાનો કોન્સેપ્ટ છે. ફરીથી સમજાવું કે ભાઈ કોઈ વેચાણ કિંમતમાં મેં 164 રૂપિયાનો ભાવ વધારી દીધો, બરાબર. આવું કર્યું ને તો 12%ની ખોટ એ 8% લાભમાં બદલાઈ ગઈ, બરાબર છે. તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? તો સિમ્પલ વસ્તુ છે કે જુઓ, પહેલાં મેં અહીંયા લખ્યું છે માઇનસમાં, એટલે 12 માઇનસ જે છે ને એ દર્શાવે છે પહેલાં આપણને ખોટ જતી હતી, અને પછી 8% નહીં પણ 8.5% છે. મારે અહીંયા જે છે ને થોડુંક લખવામાં, પણ અહીંયા 8.5%નો લાભ. ઓકે, એટલે હવે તમને બતાવું તો જુઓ, હવે -12થી હું 0 આવું એટલે કે ભાઈ મને ખોટ જે છે ને અહીંયા પૂરી થાય. પછી ત્યાંથી પાછો હું 8.5% કમાવું. તો હું -12થી પહેલાં 0 ગયો એટલે મેં 12% કવર કર્યા. ઓકે, અને વત્તા હું 8.5% કમાઉં છું, એટલે કે મારે કુલ મેં કેટલા ટકાનો ચેન્જીસ કર્યો? તો કે મેં 20.5%નો ચેન્જીસ કર્યો. અને ક્યારે થયો? તો કે ભાઈ વેચાણ કિંમતમાં મેં 164 રૂપિયા વધાર્યા. એનો મતલબ એવો થયો મિત્ર કે ભાઈ 20.5% જે છે ને એ જ 164 રૂપિયા છે, બરાબર છે. તો હવે આપણે એનો 1% કાઢીએ તો શું મળ્યું? તો કે 8, બરાબર છે. 1% શું મળ્યું? 8. સીધું કંઈ નહીં, તમે ભાગ ઉડાડી દો, બરાબર છે. હવે જો ઘણાને ભાગ ઉડાડતા ના આવડતો હોય તો કાંઈ નહીં, શું કરવાનું, બરાબર છે. તમે કોઈ આંકડો જુઓ ને, બરાબર છે, જુઓ 2 છે, બરાબર છે, એને અહીંયા તમે શું કરો તો હોળ થાય? તો કે 2 8 થાય, બરાબર. અને 5 છે એને 4 ક્યારે આવે? તો કે 5 8 40 આવે ને, 5 8 40. આવો આંકડો નજીકનો પસંદ કરવાનો એટલે તમને છેદ ઉડાડતા ફાવે. એમ ન આવડતું હોય તો સિમ્પલ કરો કે અહીંયા પોઈન્ટ હટાવી દો અને અહીંયા શૂન્ય મૂકી દો એટલે 1640 થઈ ગઈ, બરાબર છે. શું બની ગયું? 1640 થઈ ગયા. અને હવે 205થી તમે ભાગી નાખો, બરાબર છે. સિમ્પલ થઈ ગયું, આવડી જશે. સરસ, મજા આવી ગઈ. તો આનો રાઈટ આન્સર બન્યો શું? તો કે 800 રૂપિયા બને છે, 100%. નવો કોન્સેપ્ટ જોઈએ, જતા નહીં, મજા આવી જવાની છે. થોડાક વર્તુળના એના પ્રશ્નો જે પરિમિતિ ઉપરથી બન્યા છે, પણ નવો જ કોન્સેપ્ટ હો, આ નવું લાવ્યા છે. આ હાલ હમણાં ALP 2025ની અંદર પૂછેલો પ્રશ્ન છે મિત્રો, કે આપણને મજા આવી જાય એવો છે. થોડુંક નવું શીખવા મળશે, જોડાયેલા રહ્યો. જો શું કહે છે, એક વર્તુળની પરિમિતિ જે છે, બરાબર, કોઈ વર્તુળ છે એની પરિમિતિ વ્યાસથી 16.8 સેન્ટીમીટર વધારે છે, તો બરાબર વર્તુળનો વ્યાસ બતાવો છે ને. કોન્સેપ્ટ કંઈક અલગ જ. તમને એમ થાય કે આ પરિમિતિ આપે છે અને વ્યાસથી આટલી વધારે છે, તો નથી ત્રિજ્યા ખબર, નથી પરિમિતિ ખબર, તો વ્યાસ જે છે એ કેવી રીતે મારે શોધવું? કાંઈ વાંધો નહીં, શોર્ટકટ છે, સરસ મજાની બેસ્ટ મેથડ સમજાવી દઉં. મેં તમને આના પહેલાં શીખવાડ્યું છે, જ્યારે કોઈ વર્તુળની ત્રિજ્યા 7 હોય ને ત્યારે એની પરિમિતિ છે એ શું હોય? 44 હોય. હવે ત્રિજ્યા 7 હોય, બરાબર છે, તો વ્યાસ કેટલો હોય? વ્યાસ 14 હોય ને, કારણ કે
ત્રિજ્યા છે એ વ્યાસની અડધી હોય અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં ડબલ હોય છે. બરાબર છે, આપણને ખબર છે ને ભાઈ, તમે ત્રિજ્યા 7 મૂકીને છે ને 2πr બરાબર છે અને πr², આ બધું જે છે ને એ બધું મોઢે કરી લેજો, એટલે એ આપણને અહીંયા બહુ સરળ પડશે, હેલ્પ મળશે આગળ જતાં. બરાબર છે, ઓકે. તો હવે રકમ શું કહે છે કે મેં જે કોન્સેપ્ટ ધાર્યો બરાબર, એમાં મેં એવું કર્યું કે ત્રિજ્યા 7 હોય તો એનો વ્યાસ શું હોય તો કે 14 હોય. હવે જુઓ, આપણને એમ કહે છે કે તો પરિમિતિ શું હોય છે, આપણે કોન્સેપ્ટ મુજબ પરિમિતિ 44 હોય છે, પણ રકમ એમ કહે છે કે વ્યાસથી પરિમિતિ 16.8 સેન્ટીમીટર વધુ હોય. તો હવે અહીંયા જોઈએ, વ્યાસથી પરિમિતિ ખરેખર છે કેટલી તો કે 44. 44 એટલે અંતર કેટલાનું આવ્યું તો કે 30નું અંતર આવ્યું. બરાબર છે, પણ રકમ કહે છે કે ભાઈ 30નું અંતર નહીં, 16.8નું. એટલે એ કહેવા એમ માંગે છે બરાબર કે ભાઈ આ જે 30 યુનિટનું અંતર છે એ ખરેખર 16.8 યુનિટ જેટલું છે. બરાબર, તો એ 30 આ જે છે ને એને આપણે માનો કે આ શૂન્ય છે, એને હું હટાડીને અહીંયા લઈ લઉં. બરાબર છે, તો એ ખરેખર કેટલા ગણું છે તો કે એ 0.56 ગણું છે. કેટલું છે? 0.56 ગણું છે. સમજાય છે? 0.56 ગણું છે. ક્યારે? કે મેં જો ત્રિજ્યાને 7 માની હોય ત્યારે. તો ત્રિજ્યાને 7 માની હોય ને વ્યાસને 14 માન્યો હોય તો એ 0.56 ગણું હોય. તો હું હવે સીધું એ જ કરું ને કે આ 14ને 0.56થી ગુણી નાખું એટલે મને આન્સર મળી ગયો કે 7.84 સેન્ટીમીટર મારો શું બોঝેલો છે તો કે વ્યાસ. તો વ્યાસ જે છે ને એ મારો કેટલો હોય તો કે વ્યાસ મારો હોય 7.84. મેં કાંઈ નથી કર્યું, જો સિમ્પલ વસ્તુ જ કર્યું છે. તમે આ કોન્સેપ્ટ શીખી લેજો, આ મને લાગે છે પૂછશે જ. બરાબર, ચલો આગળ વધીએ. ત્યારબાદ લેતી દેતીનો પ્રશ્ન, ખરીદ કરે ને વેચે ને છૂટ આપે ને આમ કરે ને તેમ કરે ને એવો એક કોન્સેપ્ટ લઈ લઈએ. બહુ જ એનો ફેવરિટ છે અને ફેમસ કોન્સેપ્ટ છે. શું કહે છે કે ભાઈ સચિન છે ને બરાબર, એ 153 આઈટમ, કોઈ મેં આ વસ્તુ લીધી છે, દાખલા મેં શોર્ટમાં બનાવ્યા છે. આ તમને આખું લાંબુ લખ્યું હોય કે ભાઈ એક દુકાનદાર સચિન છે 153 વસ્તુઓ વેચે છે અને વેચતા 85 જેટલી વસ્તુઓની વેચાણ કિંમત જેટલો તો એ લાભ કમાય છે. તો આ સચિનને થયેલા લાભના ટકા પણ મેં ટૂંકમાં લખ્યું છે. ઇન શોર્ટ દાખલો એમ કહે છે કે ભાઈ જ્યારે સચિન છે ને 153 જેટલી વસ્તુઓને વેચે છે બરાબર, તો એને 85 વસ્તુઓનો જે વેચાણ કિંમત છે એટલો એને લાભ થયો છે. ઓકે, તો ટોટલ લાભ કેટલો? સિમ્પલ વસ્તુ બરાબર છે. આને પૂછ્યું છે હું બરાબર છે, તો લાભ કેટલો? તો જુઓ, હવે લાભ કેવી રીતે આપણે મેળવીએ કે ભાઈ એ અહીંયા શું કહે છે કે પ્લસ 85 આઈટમના વેચાણ જેટલો નફો. નફો કેટલો થયો તો કે 85 આઈટમ જેટલો, એટલે મેં 85 આઈટમ ઉપર લખી. ટોટલ કેટલી આઈટમ છે તો કે 153 આઈટમ વેચે છે એટલે 153 લખી. અને એને જે એમાંથી નફો ગણવાનો છે ને તો એ 85નો જે વાત કરે છે ને એ હું કાઢી નાખું. બરાબર છે, તો ઉપર શું આવ્યું 85, છેદમાં શું આવ્યું 68. બરાબર છે, એને તમે છેદ ઉડાડો ને એટલે શું આવ્યું તો કે નીચે વસ્તુ આવી ગઈ અને ઉપર એનો લાભ આવી ગયો. તો કે ભાઈ નીચે આપણે જે છે ને આને કહેવાય મૂળ કિંમત, એટલે નીચે કોઈ કોસ્ટ પ્રાઇઝ હોય. તો 4 એ 5 મળ્યા. બરાબર છે, 4 એ શું મળ્યું 5 મળ્યા. હવે આપણે જોયું હતું 4 એ 1 મળે ને તો એ 25% હોય. બરાબર છે, જ્યારે 1 મળે ત્યારે 25% હોય. તો એવા 5 મળે તો 25 એવા 5 વખત થયા ને તો 25 × 5 125 એટલે 125%નો એને લાભ થયો. આશા રાખું મસ્ત સમજ્યા જાઓ છો અને સરસ મજાના કોન્સેપ્ટ ક્લિયર થતા જાય છે. ક્લિયર થતા હોય ને મિત્રો લાઇક કરજો. જો તમે અહીંયા સુધી જોયું એનો મતલબ કે તમને રસ છે, મજા આવે છે, શીખવા મળે છે તો લાઇક તો કરજો. એના કોમેન્ટમાં લખો કે ના સાહેબ અમને મજા આવી ગઈ. નવો કોન્સેપ્ટ આ પણ લસા અને ગુસ્સાનો સરસ મજાનો કોન્સેપ્ટ છે કે પૂછવું હોય કાંઈ નીકળે કાંઈ એ ટાઈપનો છે. અને ઘણાને વિચારે આવી જાય કે આ દાખલો ગણવો કેમ, પેલા કોન્સેપ્ટ શું કહે છે, પ્રશ્ન શું છે એ સમજીએ. તમને એમ કહે છે બરાબર છે કે ભાઈ જુઓ શું કહેવા માગે છે કે લસા અને ગુસ્સાનો સરવાળો બરાબર, લસા અને HCF બરાબર છે. ગુસ્સાનો સરવાળો છે ને એ કેટલો છે તો કે 55 છે. શું કીધું 55 છે. લસા અને ગુસ્સાનો સરવાળો જે છે એ 55 છે. પછી તમને એમ કહે છે કે ભાઈ જો LCM છે બરાબર છે, ઊભા રહો 1 મિનિટ, કંઈ મારી ભૂલ નથી થતી ને. હા, રકમ એમ કહે છે કે કોઈ બે સંખ્યાઓ જે છે ને એ સંખ્યાઓનો સરવાળો 55 છે. આપણને સંખ્યા ખબર નથી.
ઓકે, કોઈ બે સંખ્યાઓનો સરવાળો જે છે એ શું છે 55 છે. પછી તમને કીધું કે એનો લસા પાછો 140 આવે છે અને ગુસ્સા જે છે એ શું આવે છે તો કે 5 આવે છે. પછી તમને પૂછશે તો સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો. જો કેવો પ્રશ્ન બનાવી નાખ્યો. પહેલાં એમ કહે છે કે બે સંખ્યાઓનો સરવાળો 55 છે, એમાં પાછી એક એનો લસા આપી દીધો 140, ગુસ્સા આપી દીધો 5, તો એ સંખ્યાઓનો વ્યસ્ત એટલે કે વ્યુત્ક્રમ અને એનોય સરવાળો તમને પૂછવામાં આવે. એકદમ બીજી કોન્સેપ્ટ છો, મૂંઝાતા નહીં, બરાબર છે. હવે જુઓ, હું તમને આખું મસ્તીનું શીખવાડી દઉં. એની ટ્રીક છે મિત્રો, બરાબર છે. શું ટ્રીક છે? તો ટ્રીક એમ છે કે જો આપણે પૂછ્યું છે શું વ્યસ્તનો સરવાળો, એટલે કે ભાઈ આ જે પહેલી સંખ્યા માનો કે એ હોય એટલે એને 1/છેદમાં લઈ લો, બીજી સંખ્યા 1/છેદમાં બી હોય અને એ બેનો સરવાળો પૂછ્યો છે તો એ થાય શું તો કે ભાઈ ઉપર શું આવે તો કે ભાઈ આ સરવાળો છે ને, માનો કે એનો એલસીએમ જ એ બી આવ્યો એટલે એ બી નીચે મૂકી દીધા, તો અહીંયા આવે બી અને અહીંયા આવે એ, એટલે ઉપર શું આવે તો કે એ વત્તા બી અથવા બી વત્તા એ, એટલે મેં શું લખ્યું એ વત્તા બી લખ્યું અને છેદમાં શું લખ્યું તો કે એ અને બી એનો ગુણાકાર. તો હવે જુઓ જી ઉપર આપણે રકમને વાંચીએ, બરાબર છે. શું વાંચીએ? ઉપર શું લખ્યું હતું તો કે ભાઈ સરવાળો 55 આપ્યો છે તો કે અહીંયા હું સીધા 55 લખી દઉં, એ તો રકમમાં જ આપી દીધા છે. અને એલસીએમ અને એચસીએફ, બરાબર છે. તો કે એ આપણને ખબર છે ને, હમણાં કોન્સેપ્ટ પહેલો જ કોન્સેપ્ટ જોયો હતો કે એ બંનેના ગુણાકાર સમાન હોય, એટલે મેં એ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. અહીંયા સીધા 140 × 5 મૂકી દીધા. પહેલો જ પ્રશ્ન આજે જોયો, ખબર છે ને કે એલસીએમ × એચસીએફ એ એક શું હોય તો કે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા હોય, આવું આપણે જોયું હતું ને. તો એ જ કોન્સેપ્ટનો મેં અહીંયા ઉપયોગ કર્યો, એટલે સીધું મેં કરી શું દીધું, બરાબર છે. કે અહીંયા એ બીની કિંમત મૂકી દીધી, અહીંયા છેદેમાં એ અને બી જે છે એનો ગુણાકાર મૂકી દીધો. કંઈ નહીં કરવાનું, સીધું જ્યાં છેદ ઉડે છે એ તમારે જો મૂકી દો. આ મોસ્ટ ટાઈમથી આખો કોન્સેપ્ટ છે હો, એટલે હવે તમે ધ્યાન રાખજો. આખો પ્રશ્ન સમજાઈ ગયો ને, આપેલી બે સંખ્યાઓનો સરવાળો આપી દેશે, લસા અને ગુસ્સા આપી દેશે. તો હવે તમે ગણો ને ત્યારે કાંઈ કરતા નહીં, ઉપર સીધો સરવાળો મૂકી દેજો. આ તો સમજવા માટે કર્યું. અને નીચે છે એ છેદમાં એ બે આપ્યા ને લસા ગુસ્સા, એ બેનો ગુણાકાર મૂકી દેજો. એટલે આ આખું તમારે નીકળી ગયું, આ વસ્તુ એ આખી નીકળી ગઈ. માત્ર ને માત્ર તમારે કરવાનું શું રહે, હવે પૂછે ત્યારે ઉપર સરવાળો અને છેદમાં એ બે સંખ્યા આપી એનો ગુણાકાર, છેદ ઉગાડીને સીધો જવાબ 5 સેકન્ડમાં તમે જવાબ આપી શકો. ચલો આગળ જોઈએ. ત્યારબાદ આ લસામાંથી જ એક અલગ કોન્સેપ્ટનો પ્રશ્ન છે. તમને કોઈ 3 નામ આપી દેશે અલગ, એમાં મેં ચકલા શબ્દો લઈ લીધા છે કે પક્ષી લઈ લીધા છે, બરાબર. તમને એમ કે ભાઈ 3 પક્ષી છે ને એ કોઈ જંગલને ફરતે ઉડે છે અને એને ઉડીને એક રાઉન્ડ મારવાનો એનો જે, અથવા તો એવો શબ્દ વાપરશે એ જંગલની પરિમિતિ પૂરી કરતા એ ચકલીને, બરાબર, 27 મિનિટ થાય અને કાબરને 45 મિનિટ થાય અને કાગડાને 60 મિનિટ થાય. આવા કોઈ પણ શબ્દનો ઉપયોગ કરે અને દાખલો લંબાવશે, બરાબર. તો કરવાનું શું છે? હવે પૂછે છે કે બધા એક વખત હારે ઉડી જાય તો પાછા ક્યારે ભેગા થશે, કેટલી મિનિટ પછી ભેગા થશે? તો કંઈ નહીં, 27, 45 અને 60 આ ત્રણેય જે છે એ બરાબર છે અને સાથે ઉડવાનું શરૂ કરે છે. એટલે એ ત્રણેય મેં લખી નાખ્યા 3 પક્ષીઓના. એનું સિમ્પલી તમે શું કરો, એનો લસા લઈ લ્યો. એટલે 540 જે લસા આવ્યો, 540 મિનિટ પછી એક સાથે ત્રણેય જે છે એ એમ કહેવાય કે ભાઈ આ ઉડવાનું ભલે સાથે શરૂ કર્યું પણ ભેગા જ્યારે થશે ત્યારે 540 મિનિટ થઈ હશે. પછી કલાકમાં પૂછવું હોય તો તમે એને છેદ ઉડાડી દેજો, બરાબર છે. મિનિટમાં પૂછ્યું હોય તો મિનિટમાં, સેકન્ડમાં પૂછ્યું હોય તો સેકન્ડમાં. આગળનો કોન્સેપ્ટ જોઈએ. આ કોન્સેપ્ટ સરેરાશમાંથી પૂછશે તમને, બરાબર છે. કોઈ અલગ વ્યક્તિઓની સરેરાશ આપશે. જેમ કે પ્રશ્ન પૂછ્યો કે એક સ્કૂલની અંદર, બરાબર છે, છોકરાઓની સરેરાશ પછી છોકરીઓની સરેરાશ તમને આપી દીધી અને પછી એમ કહી દીધું કે ભાઈ એની બેની ભેગી કરું ને તો કુલ સરેરાશ જે છે એ આટલી છે. તો હવે એનો રેશિયો પૂછી લે અને સંખ્યા પણ પૂછી શકે છે. ઓકે, તો જુઓ આ દાખલામાં આપણને એને રેશિયો પૂછી લીધો. તો મેં અહીંયા શું લખ્યું, થોડું ઝૂમ કરી દેતા હું, આપકો अच्छे से दिखेगा दोस्तों. અરે ભાઈ ચલો, તો જો મેં ઉપર શું લખ્યું, ઉપર લખ્યું છે બોય અને અહીંયા લખ્યું ગર્લ, બરાબર છે. અહીંયા આ જે કોન્સેપ્ટ છે ને મિક્સર એન્ડ એલિગેશન કહેવામાં આવે છે, જેની અંદર શું કરીએ છીએ કે આ પહેલાં એકની સરેરાશ મેં અહીંયા બાજુમાં લખી અને આ પેલી ટોટલ સરેરાશને વચમાં લખી અને તમારે માઇનસ કરવાના. માનો કે 13.2 માંથી 12.3 ગયા એટલે 0.9 વધ્યા. એવી જ રીતે અહીંયા મોટી સંખ્યા છે 14.4 માંથી 13.2 જાય એટલે 1.2 વધ્યા, બરાબર છે. પોઈન્ટ તમે ઉડાડી દો એટલે કે 3 તેરીને 9 અને 3 ચોખ્ખું
ને 12 આ બોય્સનો રેશિયો 3 આવ્યો અને ગર્લ્સનો રેશિયો 4 આવ્યો. હવે જો માહિતીમાં એણે વધારે આપ્યું હોત કે ભાઈ ટોટલ સંખ્યા છે એ 70 છે, બરાબર છે, તો અહીંયા જુઓ જે 4 ને 3 રેશિયો એટલે 7 રેશિયો બરાબર શું થયું, 7 રેશિયો જે છે એ શું થયું તો કે 7 રેશિયો 70નો થયો. તો છોકરી પૂછી લીધી હોય તો બરાબર, તો એક રેશિયો બરાબર શું આવે 10 આવે ને, તો 30 બોય્સ અને 40 છોકરાઓ અલા ગર્લ્સ, બરાબર. તો એવું પણ તમે આપી શકે અને એવો દાખલો લંબાવીને ગણાવી શકે. તો આ એક કોન્સેપ્ટ શીખ્યા જેનું નામ છે મિક્સચર, બરાબર છે, એન્ડ એલિગેશન, બરાબર. બેને મિક્સ કરો અને એમાંથી તમે અલગ તારવો, બરાબર છે, એટલે આને મિક્સર એન્ડ એલિગેશન કહેવાય. નવો કોન્સેપ્ટ જોઈએ મિત્રો, દોડવાની અને રેસની હરીફાઈમાંથીને પ્રશ્ન આવશે. તો પ્રશ્ન શું કહે છે કે ભાઈ 1547 મીટરની એક દોડ છે, એમાં અર્જુન છે ને 78 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં 78 સેકન્ડમાં એ દોડ પૂરી કરે છે અને કરણ છે એ 91 સેકન્ડમાં, બરાબર છે, દોડ પૂરી કરે છે. તો કરણ, બરાબર, એટલે પાછળ કરણ રહી ગયો, એ હારી ગયો, એ કેટલા મીટરના અંતરે હાર્યો. અથવા તો તમને એમ પૂછશે કે ભાઈ કરણ જ્યારે શું કહેવાય કે ભાઈ જ્યારે અર્જુને દોડ પૂરી કરી ત્યારે કરણ જે છે એ કેટલા મીટર દોડેલો હશે, આ ટાઈપનો પ્રશ્ન બનશે. ઓકે, તો જુઓ હવે એને પણ હું તમને શોર્ટમાં સરસ રીતે સમજાવી દઉં મિત્રો. શું કહે છે તો કે ભાઈ અર્જુન જે છે એ 78 સેકન્ડે પૂરું કરે છે, કરણ જે છે એને 91 સેકન્ડ થાય છે. ઓકે, આટલું તેણે આપ્યું છે. એ બે વચ્ચેનો તમે તફાવત જોશો ને તો એ આવે છે કેટલો, 13 સેકન્ડનો તફાવત આવ્યો છે. કેટલો આવ્યો, 13 સેકન્ડનો તફાવત આવ્યો. 13 સેકન્ડનો તફાવત આવ્યો એ કઈ રીતે બન્યો તો કે ભાઈ આ 13 છે એ 13 ને 13 સત્તા ને 91, એટલે કોન્સેપ્ટ એવો કહે છે કે એ જે તફાવત છે ને એ 7 રેશિયા મુજબનો તફાવત છે. કેટલાનો છે તો કે 7 રેશિયો મુજબનો તફાવત છે. તો મેં શું કરી નાખ્યું, સીધું આ 91 હતા ને, બરાબર છે, એને મેં 7થી ભાગ્યા અને સામે શું છે તો કે 1547 મીટર હતા, બરાબર છે. તો ત્યાં આપણે સીધું કર્યું કે ભાઈ જો 91 બરાબર એટલે કે 91 સેકન્ડે એને 1547 મીટર કાપે છે, તો 13 સેકન્ડ એને બાકી રહી અને એ હારી ગયો, બરાબર, અથવા ડિફરન્સ આવ્યો તો એમાં એ કેટલું અંતર કાપે તો 221 મીટરના અંતરે એ હાર્યો. ઓકે, હવે તમને એમ પૂછી લીધું હોય કે તે આ ભાઈ જે છે એને કેટલું બાકી રહી ગયું હશે અને અર્જુન જીતી ગયો, તો તમારે સિમ્પલ કરવાનું હતું, ટોટલ શું હતું 1547, એમાંથી -221 કરી નાખો એટલે તમને એ પણ જવાબ. આ કોન્સેપ્ટ સમજવાનો હતો, પ્રશ્ન કોઈ પણ ટાઈપનો બનાવે તો તમે કરી શકતા હતા. ચલો ઓકે, આગળનો કોન્સેપ્ટ જોઈએ. ત્યારબાદ સાથે કામ કરતા હોય એવો એક પ્રશ્ન લઈ લઈએ કે ભાઈ એ કોઈ હોલને 10 મિનિટે ઠંડુ કરે છે, બરાબર, એ એસી લગાડ્યું છે, એ 10 મિનિટે ઠંડુ કરે છે, બી છે એ 15 મિનિટે ઠંડુ કરે છે. હવે કહે છે બંને સાથે જો હું ચાલુ કરું તો આ એસી દ્વારા હોલ ઠંડુ થતા સમય કેટલો લાગશે. સિમ્પલ વસ્તુ છે કે આપેલા ઉપરનાનો બેનો ગુણાકાર, છેદમાં નીચે બેનો સરવાળો, તો ઉપર ગુણાકાર કર્યો 10 × 15 અને છેદમાં મૂકી દીધા સરવાળો 25, છેદ ઉડાડી દીધા, 6 મિનિટ વધી. તો તમને આવા સાથે કામ કરવાના અલગ અલગ રીતે પ્રશ્ન આવશે. આ એનો કોન્સેપ્ટ બી પૂરો કર્યો આપણે. વ્યાજમાંથીને દાખલો છે, સરસ મજાનો, બહુ મસ્તીનો દાખલો છે, મજા આવી જવાની છે, શીખવા મળશે આમાં. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય, હારાને મૂંઝવી દે એવો પ્રશ્ન છે. કોન્સેપ્ટ બહુ સરસ છે, તમે શીખીને જ જાજો. જો શું કહે છે કે ભાઈ અનિલ છે, બરાબર, શું છે અનિલ છે એ 3 વર્ષ માટે 7200 રૂપિયા એ વ્યક્તિને આપ્યા, પાછા 4 વર્ષ માટે 8400 રૂપિયા બીને આપ્યા, એટલે કે બે વ્યક્તિને એને પૈસા આપ્યા. હવે કન્ડિશન શું છે કે બેનો સમાન વ્યાજ દર છે અને સામાન્ય વ્યાજ દરે, એટલે કે બે ચક્રવૃદ્ધિ નથી, એને ઉધાર આપ્યા, તો એને કુલ વ્યાજ મળ્યું ને 4968 મળ્યું. હવે આમાં કે વ્યાજ દર નથી, તો ભાઈ તું વ્યાજ દર કે અમને પ્રશ્ન પૂછ્યો કે તો એને કેટલા વ્યાજ દરે પૈસા આપ્યા છે ને. કોન્સેપ્ટ મસ્તીનો, બરાબર, એકને 3 વર્ષ માટે આપ્યા, એકને 4 વર્ષ માટે આપ્યા અને છેલ્લે આપણને આપી શું દીધું, ટોટલ વ્યાજ આપ્યું. હવે પૂછી લીધું વ્યાજ દર. સિમ્પલ કરો મિત્રો, આ કોન્સેપ્ટ બી શીખતા જજો, બહુ કામનો છે, બરાબર. જો 7200 × 3 કરી નાખો, બરાબર છે. પહેલાં હું તમને એક મેથડ આપું છું, અને 3 વર્ષ હતા ને એટલે 7200 × 3, 84 × 4 કરો, 4 વર્ષ હતા, એ બેનો સરવાળો કરો. એ બેનો સરવાળો કર્યો ને એટલે મને શું મળ્યું, 55200 રૂપિયા મળ્યા. હવે 55200 મને મળ્યા, પણ રકમ એમ કહે છે એ ભાઈ 4968 જ છે. હો, કેટલા, 4968. ઓકે, તો હવે હું શું કરીશ, કંઈ નહીં, હું એને છેદ ઉડાડી નાખીશ.
બરાબર છે, ટકાવારી કાઢવા માટે. એટલે કે ભાઈ 4968 એને છેદમાં 552. શું કામે કે ભાઈ ટકાવારી માટે ગુણ્યા 100 હોય ને, તો આ 2 શૂન્ય અને આ 2 શૂન્ય ઉડી ગયા. ઓકે, તો સિમ્પલ મેં કર્યું ને, એટલે ભાઈ 9થી ભાગેલો. કોકને એમ થાય સાહેબ 9% તમને દાખલો, અરે ભાઈ હમણાં નથી શીખવાડ્યો શોર્ટકટ. આ 9 પંજા 45, બરાબર છે, નીચે 5 છે અને ઉપર શું છે તો કે 4 છે, એટલે 9 પંચા 45 થાય કે ના થાય? હા થાય ને, ઉપર 49 છે, એટલે આજુબાજુ 9થી ભાગ હાલે છે. આ રીતે આપણે શોર્ટકટ હાલીએ અને કેલ્ક્યુલેશનમાંથી બચી શકીએ છીએ. મસ્ત દાખલો હતો ને મિત્રો, લાઈક કરજો હો. ત્યારબાદ એવરેજ સ્પીડનો દાખલો પૂછે. કેવો પૂછે? એવરેજ સ્પીડનો પ્રશ્ન પૂછી લેશે. એવરેજ સ્પીડ કેવી રીતે નીકળશે? તો કે ભાઈ આપેલી બંને અલગ અલગ સ્પીડનો ગુણાકાર સાથે 2 અને છેદમાં આપેલી બંને સ્પીડ જે છે એનો સરવાળો. એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ સ્કૂલે જતી વખતે એમ કહી દે કે ભાઈ 80ની સ્પીડથી જાય છે અને સ્કૂલેથી આવતી વખતે 65ની સ્પીડથી આવે છે. હવે અહીંયા શબ્દો એ રેલગાડી વાપરે, બસ વાપરે, સ્કૂટર વાપરે, કોઈ પણ શબ્દ વાપરે. પછી તમને પૂછી લે કે ભાઈ તો એની એવરેજ સ્પીડ શું? કંઈ નહીં, ઉપર આપણે રકમમાં આપી દીધું ને ભાઈ, આ મેં તમને કોન્સેપ્ટ આપી જ દીધો. તો કે ભાઈ 2 ગુણ્યા 80, બરાબર. એક સ્પીડ 80ની છે, બીજી સ્પીડ 65ની છે અને છેદમાં એ બંનેનો સરવાળો 145. છેદ ઉડતા તો ઉડાડો, જવાબ આવશે 71. સિમ્પલ કોન્સેપ્ટ હતો, સમજતા ગયા. નવો કોન્સેપ્ટ જોઈએ. આ પણ તમારું લોહી પી જાય એવું છે હો ભાઈ. જો શું કહે છે, સૌથી મોટી સંખ્યા એવી બતાવો કે જે 415, 688 અને 825ને એ જો વિભાજિત કરે તો 7, 8 ને 9 શેષ વધે છે. લો બોલો, હવે આ એમ કહે છે કે આવું રીતે કરવા જાઓ તો શેષ 7, 8 ને 9 વધે. તો ભાઈ ઓ સંખ્યા કોણ સી હે? બરાબર, તો સૌથી મોટી સંખ્યા જે છે એ તમારે બતાવવાની છે. કાંઈ નથી, સિમ્પલ કોન્સેપ્ટ છે, તમને અત્યારે જ આવડી જશે, ટેન્શન ન લેતા. એણે જે આપણને કીધું ને કે 7, 8 ને 9 શેષ વધે છે, એને હું બાદ કરી નાખું તો આમાંથી બાદ કરી નાખું 408 વધ્યા, આમાંથી 8 બાદ કરી નાખું 680 વધ્યા અને આના અંદરથી 9 કાઢી નાખું તો 816 વધ્યા. બરાબર છે. હવે સૌથી મોટી સંખ્યા કીધી હતી, કાંઈ નહીં યાર, HCF લઈ લો, એ તમારો જવાબ છે. બરાબર, HCF તો તમને કાઢતા આવડતો જ હોય. બરાબર છે. ગુસ્સા કાઢવા માટેની બેસ્ટ રીત શું છે કે ભાઈ આપેલી જ બે નજીકની સંખ્યા પસંદ કરીને એનો તફાવત જોઈ લેવાનો. બરાબર, માનો કે આ બે સંખ્યા નજીકની છે, એનો તફાવત શું આવે છે તો કે ભાઈ જુઓ, આ 16 છે ને 80, 816 છે ને આ 680 છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ છે ને 136. કાં તો ડિફરન્સ તમારો ગુસ્સા હોય, કાં એ ડિફરન્સ જેનાથી બન્યો હોય ને એ આમાંનો કાં 136 જેનાથી બનેલા હોય બે સંખ્યાના ગુણાકારથી, એ તમારો ગુસ્સા થાય. આમાં તો સીધું મળી ગયું ને, ઓપ્શન પણ 136 હતું જ. હા, પછી આ ભાઈ રહી ગયા. જો આ પણ મને ઘણા છોકરા મોકલતા કે સાહેબ આવો દાખલો આવે તો એ તમને શીખવાડી દો. ભાઈ તમને આપી દીધું છે કે ભાઈ એક્સની વેલ્યુ છે ને 0.7313131, એમ પછી ડોટ કે ભાઈ હાલ્યું જ જાય છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યાં? આ એક્સ બરાબર શું? કંઈ વાંધો નહીં. તો પહેલાં તો એને લખાય કેમ એને આપણે સમજીએ કે જે સંખ્યા રિપીટ થાય છે, એટલે કે જો 31 રિપીટ થાય છે ને, તો 31 રિપીટ થાય છે એની માથે 12 મૂકવામાં આવે છે. બાકી 0.7ને મેં એમનામ લખી નાખ્યા. હવે એને આપણે સાદુરૂપ આપીએ ને તો નિયમ એવો છે કે જેની માથે 12 છે ને એટલા મીંડા આવે, એટલે એટલા નવડા આવે, એટલે એને મેં 2 9 છેદમાં લખ્યા. પછી આગળ કેટલી જગ્યા વધી તો કે એક આંકડો વધ્યો એટલે એની આપણે શૂન્ય મૂકવાની, એટલે છેદમાં 990 બન્યા. હવે જુઓ, આ 731ને તમારે પહેલાં તો એમનામ લખી નાખવાના આવે. જેની માથે 12 નથી એવું કોણ છે તો કે 7, એને તમારે બાદ કરવો પડે. બરાબર છે, સમજાઈ ગયું? આખી પ્રોસેસ શું હતી? જે રિપીટ થાય છે, બરાબર છે, એટલા નવડા મૂકવાના. તો કે આમાં 2 આંકડા રિપીટ થાય છે એટલે મેં છેદમાં 2 9 મૂક્યા. સાતડો છે એની માથે ટોપી નથી અથવા તો આ 12ની નિશાની નથી, બરાબર છે, તો એનું આપણે છેદમાં શૂન્ય દેવું પડે. ઉપર લખી નાખવાના 731 આખા, બરાબર છે, એટલે મેં 731 લખ્યા. અને જેની ઉપર 12 નથી એને બાદ કરી નાખવાનો. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીં તો તમારું સાદુરૂપ પૂરું. આ એનો જવાબ બને છે. ઓકે, ફરીથી એક કોન્સેપ્ટ, ફરીથી એક દાખલો, મજા આવી જવાની છે તમને આજે. એક્સ એવી સંખ્યા છે જે, બરાબર છે, કેવી છે તો કે એનું વર્ણન કર્યું છે ભાઈ કે 903, 2003 અને 1673. આને જ્યારે વિભાજિત કરે ને તો પ્રત્યેક સમયે શેષફળ છે ને સમાન વધે છે.
તો એક્સ બરાબર શું લો બોલો, એક્સ એવી સંખ્યા કહી દીધી ને એની આપણને એના ગુણ દર્શાવી દીધા અને પાછું કે ભાઈ પ્રત્યેક વખતે શેષફળ સમાન વધે છે, બરાબર છે. તો હવે જોઈએ, દરેક સંખ્યાને એકબીજીમાંથી તમે પહેલાં ઘટાડી લ્યો, બરાબર છે. શું કરો, આપેલી જે સંખ્યાઓ હતી 903, 2003 ને 1673, જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે સિમ્પલ કરવાનું કે એકાબીજામાંથી તમારે ઘટાડી નાખવાની, બરાબર. સમાન શેષફળની વાત કરી છે ત્યારે તો સમાન શેષફળ માટે આપણે શું કર્યું, બધાને ઘટાડે તો 1100, 330 અને 770 આવ્યા. હવે તમને આમાં કોમન કાંઈ દેખાય છે? જો આ બધી વસ્તુ છે, બરાબર. માનો કે આ શૂન્ય છે, આમાં શૂન્ય છે, આ શૂન્ય છે, હું કાઢી નાખું તો બધા એમાં 11 છે કે નહીં? 11 સત્તા, 11 તેરી છે ને, હે, અને 11 એકા 11 છે. એનો મતલબ કે ભાઈ ગુસ્સાની અંદર 11 તો આવશે, બરાબર. પણ અહીંયા 2 શૂન્ય છે એટલે તમારે એક શૂન્ય પણ આવશે, એટલે 110 જે છે, બરાબર, એનો ગુસ્સા આવ્યો. અને એમ પૂછી લે, હાલો ભાઈ આમાં તો ગુસ્સા પૂછી લીધો, પણ તમને પાછું એવું પ્રશ્ન, આ પ્રશ્નને હજી જો લંબાવીને પૂછી લે તો મારો ભાઈ કે ભાઈ શેષ કેટલી વધે છે, બરાબર. તો કાંઈ નહીં, તમે અહીંયા સુધી તો પૂગી ગયા ને 110 સુધી, તો 110થી તમે, બરાબર છે, આને નહીં ભાગતા કારણ કે એ તો ગુસ્સા છે, એનાથી તો આખું થઈ જશે. પણ તો તમારે શું કરવાનું કે એ 110થી આમાંની કોઈ પણ એક સંખ્યાને ભાગાકાર કરી લેજો. એટલે જો શેષ ફળ પૂછી લે તો તમને શેષ ફળ પણ, એટલે મેં એક સાથે 2 કોન્સેપ્ટ એક દાખલામાં તમને શીખવાડ્યા. નવો કોન્સેપ્ટ જોઈએ મિત્રો, સમચતુર્ભુજ. આનો ફેવરિટ આ લોકોનો, બરાબર છે. રેલવેવાળાનો સમચતુર્ભુજ તો બહુ વાલો, એના ઉપરથી પ્રશ્ન બનાવે. હવે તમને પૂછ્યું છે એક સમચતુર્ભુજ મેદાનની પરિમિતિ શું હોય કે જ્યારે એના વિકર્ણો છે ને એ 96 મીટર અને 110 મીટરના હોય. સમજાણું? ભાઈ બે એને વિકર્ણ આપી દીધા એટલે કે ભાઈ સમચતુર્ભુજ જે છે, જો ચકલી બાજુ બોલે છે એ સાંભળવા આવી ગઈ સમચતુર્ભુજને, બરાબર. હવે જો સમચતુર્ભુજના વિકર્ણ આપી દીધા, એક 96 છે, એક 110 છે. તો વિકર્ણ આખો હોય ને, પણ જો તમે આટલો ભાગ લ્યો, બરાબર છે, માનો કે હું એક ત્રિકોણ બનાવવાની કોશિશ કરું, નાનો ભાગ લઉં તો શું બને, તો કે 96ના અડધા થઈ જાય અને 110ના અડધા થઈ જાય. જો એટલું તમે કરી લો અને જો તમને ટ્રિપલેટ, પાયથાગોરસના ટ્રિપલેટ આવડતા હોય તો તમને ખબર પડી જાય કે આ 48 હોય તો આ 55 હોય, એ 2 એટલા હોય ને તો બીજું 73 હોય. હવે એવું મેં શું કામ કર્યું? એવું એટલા માટે કર્યું કે મને અહીંથી એક બાજુ મળી ગઈ. એક બાજુ મળે તો જ હું પરિમિતિ શોધી શકું ને, કારણ કે પરિમિતિ હોય શું કે 4 ગુણ્યા બાજુ. મને બાજુ તો મળી ગઈ, બાજુ શું મળી? મને 73 મળી ગઈ. એટલે 4 ગુણ્યા એ કર્યું એટલે 4 ગુણ્યા 73 જે છે એનાથી મને જવાબ મળી ગયો. મારી પરિમિતિ થઈ, શું થઈ ગઈ? તો કે 292 પરિમિતિ થઈ. ઓકે મિત્રો, હજી જે કોન્સેપ્ટ છે એવો જોતા રહેજો. આજે દાખલો છે ને એમાં સરસ મજાનો કોન્સેપ્ટ છે, જો તમને બહુ મજા આવશે અને ઘણું બધું શીખવા સમજવા મળી જાય એવું છે, બરાબર છે. જો કેવો કોન્સેપ્ટ છે પહેલાં વાંચીએ કે ભાઈ ગૌરવ છે ને એ 5 વસ્તુની કોઈ વ્યક્તિ ખરીદી કરે, એટલે વેપારી છે ગૌરવ, એ કોઈ ખરીદી કરવા આવે ને 5 વસ્તુ જો ખરીદે તો એને 3 વસ્તુ ફ્રી આપે. ઓકે, એટલે 5ની સાથે 3 આપે એટલે ટોટલી એને 8 વસ્તુ આપે, સાથે 20%ની છૂટ આપે, બરાબર છે. અને આમ કરવા છતાં એને 25%નો લાભ થાય છે. ઓકે, તો પછી એને એમ પૂછ્યું છે વેચાણ કિંમત અને છાપેલી કિંમત. અહીં વેચાણ નહીં પરંતુ મૂળ કિંમત. ઓકે, એટલે કે કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત અને છાપેલી કિંમત જે છે એનો રેશિયો દર્શાવો. વાત સમજાઈ ગયા કે કોઈ ગ્રાહક છે એ 5 વસ્તુ લે છે, 3 વસ્તુ ફ્રી આપે છે, એટલે કુલ 8 વસ્તુ આપે છે, પૈસા 5ના જ લે છે, એ ઉપરાંત એ 20%ની છૂટે આપે છે. આમ કરવા છતાં ગૌરાંગ જે છે એને શું થાય છે તો કે ભાઈ ગૌરાંગને 25%નો લાભ મળે છે. ઓકે, હવે આ દાખલો જે છે ને એને મેં તમને સમજાવ્યો છે, એકદમ ઇઝીલી છે, બરાબર છે. આ પણ 10 સેકન્ડમાં કરી શકાય એવો કોન્સેપ્ટ મેં મૂક્યો છે, બરાબર છે. તો જુઓ, હવે MP એટલે છાપેલી કિંમત, ઓકે, જે આપણને પૂછ્યું છે, અને CP એટલે કે મૂળ કિંમત, બરાબર છે. અહીંયા આપણને પૂછ્યું છે મૂળ કિંમત, આનો રેશિયો પૂછ્યો છે. તો હવે જુઓ, મેં પહેલી જ વસ્તુ લખી છે 5/8. 5/8 એટલા માટે લખ્યું છે કે ભાઈ 5 વસ્તુ ખરીદે છે, બરાબર છે, અને એ આપે છે કેટલી? 8. એટલે એ એક કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો મેં એવું શું કામ કર્યું છે. પછી લખ્યું છે મેં 4/5 એટલે કે 20%ની છૂટ આપે છે. 20% બને કેમ તો કે 20%ને લખાય 1/5. 5એ 1ની છૂટ એટલે વસ્તુ કેટલી આપે? 4, બરાબર છે. એટલે અહીંયા મેં શું લખ્યું?
20% છૂટ. ઓકે, હવે એ બધું કરવા પછી એને બરાબર એને શું થાય છે તો કે ભાઈને 25%નો લાભ થાય છે. તો 25% હોય શું? 25% કોને કહેવાય તો કે 1/4. તો 4/1નો લાભ એટલે કે ઉપર આવશે 5 અને છેદમાં આવશે 4. આખી વસ્તુ સમજાઈ ગઈ? મેં તમને જે અહીંયા દર્શાવી છે એ સમજાઈ ગઈ. ઓકે, હવે તમે જુઓ કે તમે ક્યાં ક્યાં છેદ ઉડાડી શકો છો. પહેલાં તો આ 5 અને આ 5 જશે. ઓકે, પછી શું થાય છે તો કે આ 4 છે બરાબર છે, એનાથી શું થશે 4 દૂને 8 થશે. ઓકે, પછી જોશો તો કે આ 2 છે એનાથી તમે અહીંયા છેદ ઉડાડો એટલે 5/2 બન્યું. તો આખો કોન્સેપ્ટ જે હતો એ માત્ર ને માત્ર તમને મૂકતા આવડવું જોઈતું હતું. બાકી આખો દાખલો એમનેમ પતી જાય એમ તો 10 સેકન્ડમાં થઈ શકે. કરવાનું શું હતું કે તમારે બસ વસ્તુઓ લખી છે એ 5/8 મૂકવાની હતી. પછી જે તમને છૂટ આપવાની છે તો એ 4/5 બનાવતા આવડવું જોઈએ. એમ કરવા પછી શું થાય છે તો કે 25% નફો થાય છે. એટલે એને તમારે દર્શાવતા આવડવું જોઈએ. એટલે રેશિયો મળી જાય. આ રેશિયો મળી ગયો. હવે જો તમને આની પાછી કિંમતે આપી દીધી, માનો કે એની મૂળ કિંમત છે એ 2000 રૂપિયા છે બરાબર છે, તો ઉપર છાપેલી કેટલી હશે તો તમે કહી શકો ને 2 = 2000, તો ઉપર 5 બરાબર તો કે 5000. આવું પણ કરી શકો. એક કોન્સેપ્ટની અંદર મેં તમને આ દાખલામાં ઘણા બધી વસ્તુઓ સમજાવી દીધી. ઓકે, તો હવે જોઈએ મિત્રો કે જો તમને એક બીજી સલાહ છે કે આ મારા 2 એવા છે શોર્ટ ટ્રીકના, મેં ગણિતના 2 દાખલા મૂક્યા છે, 2 લેક્ચર મૂક્યા છે જેમાં 10 દાખલાઓ છે. એ પણ એવા છે કે વારંવાર પૂછાય એવા અને 5 સેકન્ડમાં આવડી જાય એવા દાખલા મેં મૂક્યા છે. એ વિડીયોને અચૂક જોજો, એમાંથી પ્રશ્ન બનશે જ અને તમને આવડશે. તમે પરીક્ષા દઈને આવશો એટલે તમને આવું ઘણું બધું એવું લાગશે કે આ બધું જ આવી ગયું. ઓકે, તો વિડીયો હું અહીંયા રાખું છું. જો તમને મને સારો રિસ્પોન્સ મળશે તો આનો બીજો ભાગ તાત્કાલિક બીજા 25 ક્વેશ્ચન્સ કે વારંવાર પૂછાતા હોય એવા આપણે બીજા 25 ક્વેશ્ચન્સ પણ મૂકી દઈશું. ચલો, નવા હોય તો લાઈક કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.